આ રહ્યો પહેલો પાઠ. પહેલા પાઠનું નામ શું છે? ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો સામાજિક વિજ્ઞાન ધોરણ 8 એનો જે પહેલો પાઠ છે એની મોટા ભાગની ઘટનાઓનું અહીં પુનરાવર્તન થઈ રહ્યું છે. મતલબ કે તમે 8મું ધોરણ ભણતા હશો ને એવી જ મજા આ પહેલા પાઠમાં આવવાની છે. અને મિત્રો, આપણે ઘણા બધા વિડીયો જોઈએ છીએ, એમાં યુવાનોમાં ખાસ પ્રિય એવો કોઈ જો ચહેરો હોય તો એ છે ધ્રુવ રાઠીનો ચહેરો. કારણ કે ધ્રુવ રાઠી જે રીતે આપણને મિત્રો ઓથેન્ટિક માહિતી પૂરી પાડે છે, કોઈ પણ વસ્તુ રજૂ કરે તો એની પાછળનું જે ઓથેન્ટિક મટીરિયલ હોય છે એ પણ તે ડિસ્પ્લે કરે છે અને આપણને તેથી વધારે મજા આવે છે. તો હું પણ આજે ધ્રુવ રાઠીના અંદાજમાં આપની સમક્ષ આ પહેલો પાઠ મૂકવા જઈ રહ્યો છું. અને દરેક લીટીની અંદર મિત્રો શું ભાવાર્થ અંદર જોડાયેલો છે એ પણ તમારી સમક્ષ હું મૂકવા જઈ રહ્યો છું. તો મારી સમક્ષ છે ધોરણ 9નો એક વિદ્યાર્થી. એ પણ વચ્ચે વચ્ચે ક્યારેક પ્રશ્નોત્તરી થશે તો એ જવાબ આપવાનો છે. તો મિત્ર, ભણવા માટે તૈયાર? હા. ઓકે. પહેલા પાઠનું નામ શું છે? ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ઓકે. તો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. મિત્રો, આપણા ભારત દેશનો આર્થિક, આજથી વર્ષો પહેલા ભારત દેશને સોને કી ચીડિયા કહેવામાં આવતી. આ સોનેની ચીડિયા એટલે શું? સોને કી ચીડિયા એટલે કઈ સોનાની ચકલી એવી વાત નથી. ભારતની પ્રાચીન સમયની જે આર્થિક સમૃદ્ધિ હતી ને એને લઈને ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતી. મતલબ કે ભારત આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો. બીજી વાત છે સાંસ્કૃતિક. તો આપણા વિશ્વના પ્રાચીન ગ્રંથોમાં 4 સૌથી જૂના ગ્રંથો એટલે 4 વેદ. એમાં સૌથી પ્રાચીન વેદ એટલે ઋગ્વેદ. ઓકે. તો આ સાંસ્કૃતિક વારસો જે ભારતનો છે ને એ વિશ્વની દેણ, આપણે ભારતે વિશ્વને આપેલી દેણ છે. તો ભારત સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ એક સમૃદ્ધ રાષ્ટ્ર, આર્થિક દ્રષ્ટિએ પણ એક સમૃદ્ધ રાષ્ટ્ર અને આધ્યાત્મિક વારસો, આપણા જે ઋષિ મુનિઓનો જે આધ્યાત્મિક વારસો છે એ પણ આપણી ભારતની વિશ્વને આપવામાં આવેલી દેણ છે. તો ભારત કેવો રાષ્ટ્ર હતો પ્રાચીન સમયમાં? સમૃદ્ધ રાષ્ટ્ર. મતલબ કે ત્યાં ખાવા પીવાની કોઈ અછત ન હતી, આર્થિક રીતે સમૃદ્ધ હતો એટલે સોને કી ચીડિયા કહેવાતી. બીજો, આપણો જે સાંસ્કૃતિક વારસો છે એમાંથી ઘણો બધો વારસો આપણે આજે જાળવી પણ રહ્યા છીએ. તો એ સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક વારસો એ આપણા ભારતની વિશ્વને આપવામાં આવેલી ભેટ છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી અને મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહી હતી. આપણે 8મા ધોરણમાં ભણેલા કે ભારતના જે મરી મસાલા હતા ને મિત્ર, એ યુરોપિયન પ્રજા છે, તેનું જે યુરોપિયન પ્રજા એટલે ઠંડો પ્રદેશ, અને ઠંડા પ્રદેશમાં લોકો ગરમીથી બચવા માટે માંસ ખાય અને આ માંસને લાંબો સમય સુધી સાચવવા માટે ભારતના મરી મસાલા ખૂબ જ ઉપયોગી હતા. ઓકે, રેડી. તો ભારતના મરી મસાલાનો આ લોકોને ચસ્કો લાગ્યો હતો, કારણ કે માંસને લાંબો સમય સુધી સાચવવામાં ભારતીય મરી મસાલા ખૂબ જ કામ લાગતા હતા. એટલે આ બધા કઈ કઈ પેદાશો છે? મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી, આ બધાની યુરોપના દેશોમાં ભારે માંગ રહી હતી. અને એક શબ્દની વાત કરીએ, મરી મસાલા. તો મરી મસાલા એટલે આપણા કેરળ રાજ્ય રહ્યું ને એમાં મરી મસાલા વધારે થાય. તેજાના મલમલ, આ મલમલ એટલે આપણે આ પૂર્વ વિશ્વના નકશામાં પૂર્વના રાષ્ટ્રો એટલે આપણા ભારત આવે, બાંગ્લાદેશ આવે અને આસપાસના પડોશી દેશો આવે. તો અહીંયા લખેલું છે મલમલ. તો બાંગ્લાદેશમાં ઢાકાની મલમલ વખણાતી હતી અને આ મલમલ વળી પછી કેવી એકદમ મુલાયમ અને પાતળું કાપડ. એમ કહેવામાં આવે છે કે કાપડનો એક તાકો હોય ને, તાકો એ વીંટીમાંથી પસાર થઈ જતો. તો વિચાર કરો કે આ મલમલ કેટલી બારીક હશે. તો આ ઢાકાની મલમલ, રેશમી કાપડ અને ગળી, આ ગળીની આપણે ભારત દેશમાં આ ગળીનો છોડ થાય, ખેતી થાય અને એ ગળીનો ઉપયોગ શું થાય? કાપડને રંગવામાં. તો આ રીતે આ તમામ વસ્તુઓની યુરોપના દેશોમાં ભારે માંગ રહી હતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો હતો. ભારત દેશનો યુરોપના દેશો સાથે વ્યાપાર થતો હતો એ જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો. મતલબ કે બંને માર્ગો
એ ભારતને યુરોપના દેશો સાથે જોડતા. એની અંદર હું તમને નકશામાં બતાવું. જો આપણને એમ થાય કે ભારત અહીંયા ક્યાં છે, બરોબર? જો આ ફ્રાન્સ, આ સ્પેન, આ જર્મની, આ જે દેશો રહ્યા ને આ યુરોપિયન કન્ટ્રી છે. અને અહીંયા કદાચ તમને ભારતનો નકશો થોડો ઘણો દેખાતો હોય છે, હા બરોબર? તો હવે અહીંયાથી જ્યારે ભારતના સાથે વ્યાપાર કરવાની વાત આવે એટલે અહીંયાથી હાલવાનું, અહીંયાથી થતા અહીંયા આવવાનું ને અહીંયાથી આ જમીન માર્ગ ઈરાન સાથે થઈ અને અહીંયા ભારત પહોંચી જવાનું. તો વચ્ચે તમે જોવો કે આમાં ભૂમધ્ય સાગર આવે, પછી અહીંયા તુર્કમેનિસ્તાન એટલે તુર્કસ્તાન આવે, એનું કોન્સ્ટેન્ટિનોપલ, એ કદાચ તમે નામ આગળ સાંભળવાના છો. તો અહીંયા વચ્ચે થોડો જળ માર્ગ પણ છે, અહીંયા જમીન માર્ગ પણ છે. આ રીતે યુરોપના અહીંયાથી જુઓ આ રીતે જળમાર્ગ પણ બને છે. તો આ રીતે હવે આપણે ટેક્સ્ટ બુક ઉપર આવી જઈએ, બરોબર? તો ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે થતો હતો અને જળ માર્ગે પણ થતો હતો. અને આ માર્ગના કેન્દ્ર સ્થાને કયું આવતું? તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ. આ ઇસ્તંબુલ એટલે કોન્સ્ટેન્ટિનોપલ. તમે આ ટેક્સ્ટ બુક ની અંદર જોશો તો અહીંયા નજર કરો. જો અહીંયા આ પોર્ટુગલ છે. હવે આ જે પહેલા 1453 માં તુર્કોના મુસ્લિમો હતા એને કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. એ પહેલા ભારત સાથે યુરોપના દેશોનો જે વ્યાપાર થતો એ તમે માર્ગ જુઓ. આ પોર્ટુગલ છે, અહીંયાથી આ જળ માર્ગ અને અહીંયા આવેલું છે આ ક લખેલો રહ્યો ને કોન્સ્ટેન્ટિનોપલ. આ તુર્કસ્તાનનું કોન્સ્ટેન્ટિનોપલ. હવે આ તુર્કસ્તાનના મુસ્લિમોએ જીતી લીધું એટલે યુરોપિયન પ્રજા અહીંયાથી પસાર થતી અને અહીંયા ઈરાક, બગદાદ, ઈરાન અને અહીંયાથી વળી પાછો જળમાર્ગ ઉપાડી અને અહીંયા કાલિકટ બંદરે આવતા હતા. તો આ સમગ્ર જે આખો માર્ગ છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા જમીન માર્ગ છે, અહીંયા જળમાર્ગ છે. તો ભારતના યુરોપના દેશો સાથે વ્યાપાર થતો હતો એ જમીન માર્ગ અને જળમાર્ગ દ્વારા થતો હતો. આ ક્યારની વાત છે? 1453 પહેલાની. કારણ કે 1453 માં આ તુર્કસ્તાનના મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. હવે જીતી લીધું એટલે આ જે વ્યાપારીઓ હતા ને મિત્ર, વ્યાપારીઓ હતા ને અહીંયાથી હાલતા હતા. હવે કીધું કે અહીંયા હાલવાની મનાઈ, અહીંયાથી તમને ભારત જવા દેવામાં આવશે નહીં. તો આ લોકોને તો આપણા ભારતના મરી મસાલા હતા એ બધી વસ્તુઓનો ચસ્કો લાગ્યો હતો. હવે તાત્કાલિક જરૂરિયાત બંધ થઈ ગઈ. તો હવે કરવું શું? નવો માર્ગ શોધવાની જરૂર પડે. તો આ પોર્ટુગલમાંથી કેટલાક એ વખતે નાવિકો હતા, ખલાસીઓ હતા. એમાં સ્પેનનો રાજા હતો, પોર્ટુગલના જે હતા, તો એને આર્થિક રીતે ત્યાંના ખલાસીઓને મદદ કરી, પૈસા આલ્યો. પણ ભારતને ગોતો, જે કાંઈ તમારા પૈસાની સંપત્તિની જરૂર છે એ અમે તમને પૂરી પાડશું, પણ કોઈ પણ સંજોગોમાં તમે ભારત પહોંચો. કારણ કે ભારતનો જે કાંઈ મરી મસાલો હતો ને એ યુરોપમાં 10 ગણી કિંમતે વેચાતો, 6-7 ગણી કિંમતે વેચાતો. 10 રૂપિયાના અહીંયા તજ ને લવિંગ લીધા હોય તો ત્યાં જઈને 70 રૂપિયા વેચાય. કેટલી કમાણી! એટલે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. એ આગળ કેવી રીતે જળમાર્ગ શોધવામાં આવ્યો એ આપણે આગળ જોઈએ છીએ. આપણે પાછા આવતા રહીએ અહીંયા. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ક્યારે જીતી લીધું? 1453 માં. યુરોપિયન પ્રજાને ભારતનો નવો જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી? આવો પ્રશ્ન પૂછાય તો આપણે જવાબમાં શું લખવું પડે? યુરોપના દેશો, મારી વાત પહેલા સાંભળી લે. યુરોપના દેશો એ ભારત સાથે જળમાર્ગ અને જમીન માર્ગે વ્યાપાર કરતા હતા. વચ્ચે રસ્તાનું મુખ્ય કેન્દ્ર એટલે કોન્સ્ટેન્ટિનોપલ. તુર્ક મુસલમાનોએ આ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. તેથી યુરોપિયન વેપારીઓને ભારત આવવાનો જે માર્ગ હતો તે બંધ થઈ ગયો. આથી યુરોપિયન લોકોને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. રેડી? જો અહીંયાથી
અહીંથી એક વાક્યનો પણ પ્રશ્ન બને, કોન્સ્ટેન્ટિનોપલ કોણે જીતી લીધું? તુર્ક મુસલમાનોએ. ક્યારે જીતી લીધું? 1453માં. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો અને યુરોપવાસીઓ મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. તો હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે યુરોપના લોકોને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી? તો આનો જવાબ ક્લિયર કટ કે ઈસવીસન 1453માં તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. કોન્સ્ટેન્ટિનોપલનું બીજું નામ શું છે? ઇસ્તંબુલ, અત્યારનું ઇસ્તંબુલ. બરોબર. યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવવાનો જે જળમાર્ગ હતો એ બંધ થઈ ગયો અને યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં. આથી તેમને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનનો યુગનો પ્રારંભ થયો કે હવે આપણે નવા જળમાર્ગ શોધવા પડશે. તો ભારત આવવાના જળમાર્ગની શોધ હવે શરૂ થઈ છે કે કેવી રીતે ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં આવે છે. 1453માં જીતી લીધું. 1453માં. 1498માં ભારત આવવાનો જળમાર્ગ શોધાયો. 1453માં. 1498 માઇનસ 1453 કર. 8 માંથી 3 ગયા એટલે 5. 45 વર્ષ યુરોપના વેપારીઓને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવામાં 45 વર્ષ વીતી ગયા અને કઈ એક વ્યક્તિ જ તે વારંવાર ટ્રાય નતો કરતો. સૌથી પહેલા તો કોલંબસ આવ્યો. સાંભળજે વાત. કોલંબસ સ્પેનનો વતની હતો. ઈ સ્પેનના કોલંબસે સૌથી પહેલા ભારતનો જળમાર્ગ શોધવા માટેનું બીડું ઝડપ્યું અને એના મગજમાં એક સંકલ્પના હતી કે આપણી પૃથ્વી છે એ ગોળ છે. એ આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી ગોળ છે. એટલે અહીંયા દાખલા તરીકે સ્પેન આવેલું છે. આ કોલંબસે એમ વિચાર કર્યો કે હું આ બાજુથી જાઉં કે આ બાજુથી જાઉં. પૃથ્વી ગોળ છે, ગમે એ બાજુ ચક્કર લગાવીને અંતે તો હું ભારત પહોંચીશ જ તે. એટલે આ ભાઈએ પ્રયાણ કર્યું આ બાજુ. લગભગ 3.5 મહિના જેવી મુસાફરી કરી હશે. આ ભાઈને એમ થયું કે ઓહો, મેં તો કેટલાય કિલોમીટર અંતર કાપી લીધું. અને એમાં સામે એક ભૂમિ પ્રદેશ દેખાણો. ભૂમિ પ્રદેશ જોઈને કે આપણે ભારતના પૂર્વ છેડે પહોંચી ગયા. ક્યાં પહોંચ્યા? પૂર્વ છેડે. હા, પશ્ચિમ છેડે પહોંચી ગયા એમ સમજો. એટલે એને વેસ્ટ ઇન્ડિઝ એવું નામ આપ્યું. શું? ઇન્ડિયાના વેસ્ટ છેડે પહોંચી ગયા એટલે વેસ્ટ ઇન્ડિઝ. હકીકતમાં ભાઈ વેસ્ટ ઇન્ડિઝ જ પહોંચ્યો હતો. અમેરિકન પહેલા આવે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ ત્યાં પહોંચ્યો હતો. હા, એટલે કોલંબસ જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી એમ જ માનતો રહ્યો કે મેં ભારતની શોધ કરી. એ મરી ગયો તો એમ જ માનતો. બરોબર. પણ અમેરિગો વેસ્પુચી નામનો એક વ્યક્તિ હતો, એને આ વાતનો ખુલાસો કર્યો. એટલે અમેરિકાનું નામ, અમેરિકા ખંડની શોધ કરનાર કોણ? તો કોલંબસ. અમેરિકા દેશનું નામ કોના ઉપરથી પડ્યું? તો અમેરિગો વેસ્પુચી. આ બે પ્રશ્ન સમજી લેજે ભાઈ. પ્રશ્ન સમજજે કે અમેરિકા ખંડની શોધ કોણે કરી? કોલંબસે. અમેરિકા ખંડનું નામ કોના નામ ઉપરથી પડ્યું છે? અમેરિગો વેસ્પુચી. ક્લિયર? આગળ જોઈએ. જુઓ, પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન, આર્થિક મદદથી સાહસવીરોએ નવા જલમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા. પોર્ટુગલનો રાજા હતો. શું નામ હતું? પ્રિન્સ હેનરી. એને આર્થિક રીતે મદદ કરી. કયા? આ નાવિકોને, સાહસવીરોને કે જાઓ તમે ભારતનો નવો જળમાર્ગ શોધો. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા.
એમાં સૌથી પહેલા જે વ્યક્તિએ સાહસ કર્યું એનું નામ શું છે? બાર્થોલોમ્યુ ડાયસ. આ બાર્થોલોમ્યુ ડાયસ એ આફ્રિકાના પૂર્વ છેડે આવેલો એક બંદર, એક ભૂશીર, એનું નામ છે કેપ ઓફ ગુડ હોપ. કેપ એટલે ભૂશીર, ઓફ ગુડ હોપ. ગુડ હોપ એટલે સારી આશા, સારી આશાની ભૂશીર, કે અહીંયાથી ભારત જવાનો જળમાર્ગ મળશે એવી એક આશા બંધાણી જે ભૂશીરથી, એનું નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ. આ ભૂશીરની શોધ કરી ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા પ્રારંભ કરી. એ વર્ષ હતું 1492. એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને આ ભાઈ અટકી ગયો. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો અને આ સ્પષ્ટતા કરી હતી અમેરિગો વેસ્પુચીએ, અને એ અત્યારે અમેરિકાના નામથી ઓળખાય છે. તો આના ઉપરથી મિત્ર આપણને 5 પ્રશ્નો પૂછે કે સૌ પ્રથમ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું કોને ઝડપ્યું? કોલંબસે. કોલંબસે નહીં, બાર્થોલોમ્યુ. બાર્થોલોમ્યુ ડાયસ. બરોબર, બાર્થોલોમ્યુ ડાયસ એ ક્યાંનો હતો? પોર્ટુગલનો. પોર્ટુગલનો. કોલંબસ ક્યાંનો હતો? સ્પેનનો. સ્પેનનો. કોને મદદ કરી? સ્પેનના રાજાએ આર્થિક મદદ કરી ક્રિસ્ટોફર કોલંબસને. આ ભાઈ છે એ જળમાર્ગ શોધવા માટે ક્યારે પ્રારંભ કરે છે? 1492માં. દરિયામાં આગળ આગળ જાય છે. આગળ એક ભૂપ્રદેશ આવે છે. એ ભૂપ્રદેશને હકીકતમાં કયો હતો? એ ભૂપ્રદેશ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ. ત્યાં અટકી ગયો, મૃત્યુ પામે છે. જીવ્યો ત્યાં સુધી માને છે કે મેં ભારત શોધ્યું, પણ એને ભારત નહોતું શોધ્યું, અમેરિકા શોધ્યું હતું. અને અમેરિગો વેસ્પુચીએ આ સ્પષ્ટતા કરી. હવે હું તમને આ નકશામાં લઈ જાઉં છું. યુરોપ. રેડી? અહીંયાથી એક પોર્ટુગલનો સાહસિક ઉપડે છે, બાર્થોલોમ્યુ ડાયસ. આ બાર્થોલોમ્યુ ડાયસ અહીંયાથી ઉપડે છે. અહીંયાથી અહીંયા આવે, અહીંયા આવે, અહીંયાથી નીચે આ આફ્રિકા છે. અહીંયા આફ્રિકાનો આ પૂર્વ છેડો, બરોબર. અહીંયા એક બંદર છે મોઝામ્બિક. આ મોઝામ્બિક બંદરે અહીંયા પહોંચે છે, પણ અહીંયા સુધી નથી પહોંચતો. બરોબર, બાર્થોલોમ્યુ ડાયસ ત્યાં સુધી નથી પહોંચતો. અહીંયા એક કેપ ઓફ ગુડ હોપ છે. અહીંયા આખે આખો ખૂણો નીચે દબાય છે. અહીંયા કેપ ઓફ ગુડ હોપ છે, અહીં સુધી પહોંચે છે. પછી એ આશા તૂટી જાય છે અને અહીંયાથી પાછો વળે છે. એ એટલું ચોક્કસ કહે છે કે અહીંયાથી જ ભારત જવાશે. આ પ્રયાસ કરનાર બાર્થોલોમ્યુ ડાયસ. ત્યાર પછી આવ્યો સ્પેન દેશનો કોલંબસ. આ ભાઈ અહીંથી ઉપડ્યો, એને કીધું કયા દેશનો હતો? પોર્ટુગલનો. પોર્ટુગલ. હવે આ સ્પેન, કોલંબસ ઉપડ્યો, અહીંયાથી ઉપડ્યો. આ નોર્થ એટલાન્ટિક ઓશન, ઉત્તર એટલાન્ટિક મહાસાગરની અંદર આ ભાઈ પસાર થાય છે. અને અહીંયા જે આ ક્યુબા દેખાય છે ને, આ ટાપુઓ, અહીંયા આ ભાઈ પહોંચે છે. અહીંયા શું લખેલું છે? યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા. એટલે આ છેડે પહોંચે છે કોલંબસ. એટલે અહીંયા આ વ્યક્તિએ કયા ખંડની શોધ કરી? અમેરિકા ખંડની શોધ કરી. અને અમેરિગો વેસ્પુચીએ આને નામ આપ્યું. આ બે વાત ક્લિયર થઈ ગઈ. હવે ત્રીજો આવે છે મૂળ વ્યક્તિ, વાસ્કો દ ગામા. ઈ ક્યાંથી હાલે છે તમે જુઓ. પોર્ટુગલ થી ઉપડ્યો, બરોબર. પોર્ટુગલ થી ઉપડી અને અહીંયા પહોંચ્યો. અહીંયા લિસ્બન બંદર છે, બરોબર. અહીંયાથી સોરી, અહીંયા મોઝામ્બિક બંદર અને અહીંયા એક બંદર છે, આગળ નામ આવે છે. વાસ્કો દ ગામા અહીંયા પહોંચે છે ને, કઈ એક ભાઈ ભેગો થાય છે, ભારતીય વ્યક્તિ. એ પણ આપણો ગુજરાતી. એ ગુજરાતીનું નામ ખબર છે? કાનજી માલમ. કાનજી માલમ. ઓલું આપણે કાવ્ય ભણતા, માલમ મોટા હલે સાતું માર, મારે જાવું મધ દરિયાની પાર, બરોબર.
તો અહીંયાથી માંડવી બંદરેથી આ કાનજી માલમ વ્યાપાર કરવા માટે આફ્રિકાના આ બંદર સુધી પહોંચતો હતો. અને અહીંયાથી વાસ્કો દ ગામા ઉપડે છે ત્યારે અહીંયા જે કેટલાક ખલાસીઓ છે, સ્થાનિક પ્રજા છે, એની હારે વાસ્કો દ ગામાને ટકરાવ થઈ જાય છે, ઝઘડો થઈ જાય છે. હવે એને એક એવા વ્યક્તિની જરૂર હતી કે જે એને ભારત આવવા માટેનો જલમાર્ગ બતાવે. એમાં આપણો ગુજરાતનો વ્યાપારી પ્રજા, એને એમ થાય છે કે અંગ્રેજો જો અહીંયા આવી જાય છે તો ભારતને લૂંટી જશે. એ ભાઈને ખબર નથી, એને થોડા ઘણા પૈસા વધાર્યા છે કે ભાઈ હાલે, પણ મને ભારત તું લઈ જા. એટલે કાનજી માલમ એ વાસ્કો દ ગામાને ભારત આવવાનો જળમાર્ગ બતાવે છે. અને એ અહીંયાથી ઉપડીને આવે છે ક્યાં કણે? કાલિકટ બંદરે. કાલિકટ બંદરે એ વખતે રાજા જામોરીન, જેનું 8મું નામ હતું સામુદ્રિક, એ રાજા સામુદ્રિક નું શાસન છે, તેની પાસે વ્યાપાર કરવાનો પરવાનો મેળવે છે. હવે આપણે એની વાત કરવી છે. તો અહીંયા આવી ગયા આપણે પાછા ભારત આવવાનો નવો જલમાર્ગ. અહીંયા પણ આપણે જોઈ લઈએ એક કે જે માર્ગે હાલ્યો છે કોણ? વાસ્કો દ ગામા. પોર્ટુગલનું કયું બંદર? લિસ્બન બંદર. વાસ્કો દ ગામાનો જે દરિયાઈ જળમાર્ગ શોધવાના મહત્વના સ્ટેશનો છે એમાં સૌથી પહેલું સ્ટેશન એટલે લિસ્બન. લિસ્બન બંદરેથી ઉપડે છે અને આવે છે ક્યાં? અહીંયા ધ્યાન. ક્યાં આવ્યો? કેપ ઓફ ગુડ હોપ. આ કોને ગોતી હતી? બાર્થોલોમ્યુ ડાયઝે. બાર્થોલોમ્યુ ડાયઝે અહીંયા કને વાસ્કો દ ગામા પહોંચી ગયો. ત્યાંથી આગળ આવ્યો મોઝામ્બિક. આ મોઝામ્બિક બંદરેથી એ ભાઈએ પ્રયાણ કર્યું ક્યાં કણે? કાલિકટ. બરોબર, કોચી કાલિકટ. આ કોચી શોર્ટકટ રસ્તો હતો, પણ આને શું કર્યું? જમીન માર્ગ આ દરિયાથી ટૂંકમાં વચ્ચે જાય તો જમીન વિસ્તાર દેખાતો બંધ થઈ જાય. એટલે એમ કે આમ કાંઠે કાંઠે હાલ્યા જાય એટલે જમીનથી બહુ આગા વહી જાય નહીં, એટલે ખબર પડે. હવે આપણે અહીંયા જુઓ, પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ક્યારે કરી? 1498માં. અને ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. તો હવે આપણે અહીંયાથી જઈએ છીએ વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બન બંદરેથી ઉપડે છે. કેપ ઓફ ગુડ હોપ થઈ અને એ ભારત આવે છે. બાર્થોલોમ્યુ ડાયઝે 1488માં ટ્રાય કરી હતી. આ ભાઈએ 1498માં ટ્રાય કરી. 10 વર્ષનો ગેપ થયો. કેટલો? 10 વર્ષ. બાર્થોલોમ્યુ ડાયઝ ક્યારે ટ્રાય કરે છે? 1488માં. અને એ આફ્રિકાના દક્ષિણ છેડે જે ઓલું કેપ ઓફ ગુડ હોપ આવ્યું ને ત્યાં સુધી પહોંચ્યો હતો. હવે આગળ કેવું થાય છે? 1497માં પોર્ટુગલના રાજા મેન્યુઅલ પહેલાએ વાસ્કો દ ગામાને ભારતનો દરિયાઈ જળમાર્ગ શોધવા કીધું. કઈ તારીખ છે? 8 જુલાઈ 1497ના રોજ વાસ્કો દ ગામા 4 વહાણ 170 જેટલા નાવિકોનો કાફલો લઈ લિસ્બન બંદરેથી ઉપડ્યો. સીધા વ્યો એટલે શું? ઉપડ્યો. તેમણે હોકાયંત્ર, નૌકાયાનના સાધનો, નકશા આ બધું સાથે લઈ લીધું. જો હવે આવ્યો ભારતીય કચ્છી નાવિક. શું નામ છે અહીંયા? કાનજી માલસન નહીં, અહીંયા માલમ આવશે, ટાઈપિંગ મિસ્ટેક છે. કાનજી માલમે દરિયાઈ માર્ગ બતાવ્યો. અને દરિયાઈ માર્ગ બતાવ્યા પછી વાસ્કો દ ગામાએ કેટલા દિવસ મુસાફરી કરી? 23 દિવસમાં હિન્દ મહાસાગર ઓળંગી 20 મે 1498ના રોજ વાસ્કો દ ગામા ક્યાં પહોંચે છે? કાલિકટ બંદરે. ઈ વખતે ત્યાં કોનું શાસન છે? રાજા જામોરીનનું. રાજા જામોરીને એને આવકાર્યો. આવો આવો વાસ્કો દ ગામા ભાઈ આવો. કા અમારા ભારતને લૂંટી જાઓ? લૂંટવા માટે નહીં, પણ આ રાજા જામોરીનને ખબર હતી કે અહીંયાથી મરી મસાલા યુરોપમાં વેચશે તો આપણને પણ ઘણી બધી આવક થશે. પણ એ નથી ખબર કે આગળ જતા આ બધી સત્તા પણ છીનવી લેશે અને ભારત દેશ ઉપર શાસન કરશે. આ વ્યાપારી પ્રજા એટલી બધી
ઓલી ભારે નીકળશે એવી રાજા જામોરીનને ખબર હતી નહીં. કાલિકટ બંદરના વેપાર પર મુસ્લિમ વેપારીઓનો અંકુશ હતો. તેના વેપારમાં પોર્ટુગીઝોની દરમિયાનગીરી તેમને પસંદ ન હતી. કાલિકટ બંદરના વેપાર ઉપર કયા મુસ્લિમ વેપારીઓનો અંકુશ વધારે, એટલે એની પકડ હતી. હવે આપણે જે મહત્વની વાત છે એના ઉપર આપણે ઝડપથી જઈ લઈએ. આમાં બીજું શું શું જોયા જેવું જાણવા જેવું છે. વાસ્કો દ ગામા 9 સપ્ટેમ્બર 1999 ના રોજ પાછો ક્યાં પહોંચી ગયો? લિસ્બન બંદરે. રાજા મેન્યુઅલે એને આવકાર્યો. વાસ્કો દ ગામાએ કીધું રાજા મેન્યુઅલને કે હું ભારતનો નવો જળમાર્ગ શોધી અને મોટી કામયાબી પ્રાપ્ત કરીને આવ્યો છું. અને આ કામયાબી પ્રાપ્ત કરવામાં એને કેટલું બલિદાન આપ્યું હતું? 170 જણા ઉપડ્યા હતા. કેટલા? 170. હવે કેટલા બચ્યા હતા? 55 જણા. મરી ગયા કેટલા? 170 માંથી 55 બચ્યા, એટલે 115 વચ્ચે મરી ગયા. ભારતનો જળમાર્ગ શોધવામાં વાસ્કો દ ગામાના 115 જણ મરી ગયા. એ કઈ રીતે મર્યા? વચ્ચે કોઈક બીમારી, જો અહીંયા લખ્યું છે કે આટલા બધા કઈ રીતે મર્યા, તો કાફલામાં માત્ર 55 જણ બચ્યા હતા. પશ્ચિમ આફ્રિકાના કિનારા તરફથી પસાર થતા વાવાઝોડાના લીધે વહાણો છૂટા પડી ગયા હતા. જુદા જુદા સમયે એ લિસ્બન બંદરે પહોંચ્યા, પણ એમ કહેવામાં આવે છે કે મુસાફરીમાં આ લોકોને સ્કર્વીનો રોગ થયો હતો. હમણાં કંઈક વાંચવામાં આવ્યું હતું, મરવાનું કારણ હોય તો, બાકી હમણાં મેં વાંચ્યું હતું કે સ્કર્વીની બીમારી ફેલાણી હતી. જો અહીંયા લખ્યું 3 મહિના થયા અને સફર દરમિયાન સ્કર્વીનો રોગ થવાથી તેના ઘણા માણસો મરણ પામ્યા. આ ટેક્સ્ટ બુકમાં નથી, પણ આપણને ખબર પડે કે 170 નો કાફલો ઉપડ્યો લિસ્બન બંદરે, પછી વચ્ચે પાછા વળ્યા ને ત્યારે બધા છૂટા પડી ગયા હતા, પણ પહોંચ્યા ત્યારે 55 જણા બચાયા હતા. પણ ભારત તરફ આવવામાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા વાસ્કો દ ગામાના. ઈ કારણ શું હતું? સ્કર્વીનો રોગ. ક્લિયર આ ડાઉટ? ઓકે. તો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. વર્ષ હતું 1498. ભારતીય ખલાસી, કયો નામ આવ્યું ભાઈ? ભારતીય ખલાસી કચ્છી માલમનો કાનજી માલમ. કાનજી ભૂટા બારોટ ને યાદ રાખ તો કાનજી માલમ યાદ રહી જાય. માલમ મોટા હલેસા તું માર, પણ માલમ નું નામ શું? કાનજી માલમ. રેડી? કાલિકટ બંદરે પહોંચે છે. આ કાલિકટ બંદર અત્યારે ક્યાં આવેલું છે એ ભારતના નકશામાં હું તને બતાવું ભાઈ. અહીંયા જો જોયેલું વધારે યાદ રહેશે, એટલે આ બતાવું છું. પહેલા તો આને ભારતના નકશા નજર લઈ જાવ છો. રેડી? ઓકે. આ શું લખ્યું છે? કોચી. કોચીન. આ કોચીન, બરોબર? કોચીન થી અહીંયા વંચાતું હોય તો આ લખેલું કાલિકટ. આ કાલિકટ બંદર, કાલિકટ. પણ અત્યારે ભારતના નકશામાં જોશો ને તો એનું નામ શું આવશે? કોઝિકોડ. અહીંયા નીચે લખ્યું છે કૌંસમાં. તો વાસ્કો દ ગામા ભારતમાં દક્ષિણ છેડે કેરળના કાલિકટ બંદરે ઉતર્યો. આ કાલિકટ એટલે અત્યારનું કોઝિકોડ. યાદ રહી ગયું? ચાલો.